નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત કરીએ. ખેડૂતો માટે રાહતના સમાચાર છે. હવે નીકળશે વરાપ. 25 દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે વરાપની રાહ જોતા ખેડૂતો માટે આનંદના સમાચાર આવ્યા છે. હવે વરસાદ થોડા દિવસ માટે વિરામ લેશે અને રાજ્યભરમાં સુએજદાદા નીકળશે. આવતીકાલથી એટલે કે 9 જુલાઈથી રાજ્યભરમાં વિરામ લઈ શકે છે વરસાદ. હવામાન નિષ્ણાંત અત્રેય શેટ્ટીના અનુમાન મુજબ 11 દિવસ સુધી વરસાદની સંભાવના ખૂબ ઓછી છે. કોઈ વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. 19 જુલાઈથી ફરી વધી શકે છે વરસાદનું જોર. બંગાળની ખાડીમાં 19 આસપાસ બનશે લો પ્રેશર. 19 જુલાઈથી ફરી સક્રિય થઈ શકે છે ઓફશોર ટ્રફ. બીજી તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે 9 થી 11 જુલાઈ દરમિયાન ઝાપટા રહેશે. 12 જુલાઈથી ખેડૂતોને મળી શકે છે વરાપ. 19 જુલાઈ સુધી વરાપ રહે એવી સંભાવના છે. જો વરસાદ વિરામ લેશે અને વરાપ નીકળશે તો ખેતી કામને વેગ મળશે. પાક બચાવવા માવજત માટે વરાપ ઝંખી રહ્યા છે ખેડૂતો. ઉપરવાસમાં વરસાદથી ભાદર 2 ડેમ ઓવરફ્લો. 67 ગામોના પીવાના પાણીનો પ્રશ્ન હલ. રાજકોટ જિલ્લામાં મેઘરાજાએ સટાસટી બોલાવી છે, જેથી રાજકોટ જિલ્લાની નદીઓ અને ડેમ ઓવરફ્લો થયા. ધોરાજી નજીક આવેલો ભાદર 2 ડેમ ફરી એકવાર ઓવરફ્લો થયો. ભાદર 2 ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ બાદ પાણીની પુષ્કળ આવક થઈ રહી છે. ડેમમાં 1300 ક્યુસેક પાણીની આવક અને જળવાક છે. ડેમના 2 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા છે, જેથી ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણા અને પોરબંદર સુધીના ભાદર નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા. લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અપીલ કરી છે. આ સાથે ધોરાજીથી પોરબંદર સુધીના 67 જેટલા ગામોને પીવાના પાણી અને સિંચાઈનો પ્રશ્ન હલ થાય છે. તો ભાદર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભાદર નદી પણ ગાંડીતુર બની છે. તો ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમની સપાટીમાં વધારો થયો. ઉપરવાસમાંથી 25,591 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેથી હાલ નર્મદા ડેમની સપાટી 117.52 મીટરે પહોંચી. પાણીની આવક થતાં RBPH2 અને CHPHનું એક પાવર હાઉસ ચાલુ થયું. નર્મદા ડેમની મેઇન કેનાલમાં 12,750 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. બનાસકાંઠાથી સમાચાર. નાગલા ગામે વરસાદી પાણી ભરાયા. થરાદના નાગલા ગામના આકાશી દ્રશ્યો. 200થી વધુ હેક્ટર જમીન પાણીમાં ગરકાવ. ગામ ફરતે પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં. પાણી અંગે નાગલા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ધારાસભ્યને પણ પત્ર લખી રજૂઆત કરાઈ છે. જૂના ગામ તળમાં પાણી ભરાતા આવન જાવનનો રસ્તો પણ બંધ થયો છે. વરસાદી પાણીનો નિકાલ નહીં કરવામાં આવે તો રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ સેવાઈ રહી છે. મહેસાણાના તારંગા હિલનો નજારો નિહાળી મંત્રમુગ્ધ થઈ જશો. ઉત્તર ગુજરાત પર મેઘો મહેરબાન છે, ત્યારે મહેસાણા નજીક તારંગાની પર્વતમાળાઓ સોળે કળાએ ખીલી ઉઠી છે. ગિરિમાળાના મનમોહક નજારાના દ્રશ્યો તમને મંત્રમુગ્ધ કરી દેશે. મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં ડુંગરોએ ભારે વરસાદ બાદ લીલી ચાદર ઓઢી લીધી. વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક પ્રવાસીઓ કુદરતી નજારાને માણવા માટે આવી પહોંચ્યા હતા. કેટલાક લોકો ટ્રેકિંગ માટે પણ આવે છે. આ સ્થળે ડુંગર પર જોગીડાની ગુફા આવેલી છે, જ્યાં મોટી સંખ્યામાં દર્શનાર્થી ઉમટી રહ્યા છે. આ પર્વતો અરવલ્લીની ગિરિમાળા તરીકે પણ જાણીતા છે. હાલ તો આ ગિરિમાળામાં કુદરતી સૌંદર્ય પથરાતા મનમોહક નજારો સર્જાયો છે. પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર પણ બન્યું છે. હાલમાં અહીં ગુજરાતના ખૂણે ખૂણેથી પર્યટકો પરિવાર સાથે આવી કુદરતી નજારો માણી રહ્યા છે. ફરી એકવાર ગોંડલ બની શકે છે રાજકારણનો અખાડો, કેમ કે જિગીશા પટેલે ગોંડલમાં જંગ લડવા માટે ગોંડલ હિતરક્ષક સમિતિની રચના કરી છે. જે સમિતિ હેઠળ 31 ઓક્ટોબરે ગોંડલમાં મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગોંડલમાં ગુંડારાજ ખતમ કરવાની લડાઈની વાત સાથે સમિતિ ગોંડલમાં જશે. આ અંગેની જાહેરાત પાટીદાર મહિલા આગેવાન જિગીશા પટેલે કરી છે. ગોંડલના કાર્યક્રમમાં ઇટાલિયા, હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણીને આમંત્રણ અપાશે. રાજ્યભરના પાટીદાર ધારાસભ્યોને પણ આમંત્રિત કરાશે. જયરાજસિંહ અને નિરુદ્ધસિંહના જંગમાં હવે પાટીદારોની એન્ટ્રી થઈ છે. છોટે સરદાર વિનુ શિંગાળાની પ્રતિમા બનાવવા માટે પણ ભૂમિપૂજન 31 ઓક્ટોબરના ગોંડલમાં કરાશે. નાગોરના ધારાસભ્ય હનુમાન બેનીવાલ અને હરિયાણાના સાંસદ દીપેન્દ્રસિંહ હુડ્ડા પણ કાર્યક્રમમાં જોડાઈ શકે. ગોંડલની અંદર જે લડાઈ લડવાની છે ને, એ લડાઈ સરખી રીતે અને એક કહેવાય ને એક સાચી દિશામાં લડાઈ ને એના માટે થઈ અને અમે એક સમિતિનું નિર્માણ કર્યું છે, ગોંડલ હિતરક્ષક સમિતિ. જેમાં ઘણા બધા નિર્ણયો હવે લેવામાં આવશે, સાથે રહીને લેવામાં આવશે અને લીડર અને જાબાદ જે યુવાનો છે, જે કોઈનાથી ડરતા નથી અને જેને સમાજ માટે કંઈ કરવું છે ને, એવા યુવાનો અમારી સાથે જોડાણા છે. ગુજરાતના યુવાન ધારાસભ્ય હાર્દિક પટેલ, ગોપાલ ઇટાલિયા અને જિગ્નેશ મેવાણીને પણ આમંત્રિત કરવાના છીએ. એ સિવાય જે તમામ પાટીદાર ધારાસભ્યો છે બધાને અમે આમંત્રણ આપવાના છીએ. વલસાડમાં તો ખાડા બન્યા જીવલેણ. યુવાનનું મોત થતા લોકોએ હાઈવે જામ કર્યો. મેઘરાજાની મહેર બાદ વલસાડ જિલ્લાના રોડ ચંદ્ર જેવા થઈ ગયા છે. ગણ્યા ગણાય નહીં એટલા ખાડાવાળા રોડ થઈ ગયા છે.
પારડી નજીક હાઈવે ખાડાઓના કારણે ખખડી ગયો છે. આ રોડ પર ચાલનારા વાહનો અને માણસો પણ ખાડાના કારણે ખખડી જાય એવી સ્થિતિ છે. રોડ પર વાહન લઈને નીકળો તો ચંદ્ર પર લટાર મારવા નીકળ્યા હોય એવો અહેસાસ થવા લાગે. રોડ પર ખાડાની લાઈન લાગી જાય. ત્યારે પારડી નજીક પુલના છેડે હાઈવે પર પડેલા ખાડામાં એક બાઇક ચાલક પડ્યો હતો. એ જ વખતે પાછળથી આવતો એક ટ્રક આ યુવક પર ચડી ગયો, જેના કારણે યુવકનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું. જેથી આજુબાજુના લોકો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડ્યા હતા. રોડ પર બેસીને વિરોધ કર્યો, તુરંત કામગીરી કરવા રજૂઆત કરી. રોડ પર જામ કરતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જા. તાત્કાલિક પોલીસ બોલાવી પડી. લોકોને સમજાવી મામલો થાળે પાડવા પ્રયાસ કર્યા હતા. મોરબી અને આણંદમાં ખાડાના કારણે સર્જાયા અકસ્માત. વોગળામાં બાઇક સવાર ખાબક્યા બાદ કંઈક આ રીતે બહાર કાઢવામાં આવ્યા. દ્રશ્યો મોરબીના છે. અહીં ચોમાસાના કારણે ખાડા જીવલેણ બની ગયા. મોરબીના વાવડી રોડ પર અંબિકા સોસાયટી પાછળ એક વૃદ્ધ પોતાનું વાહન લઈને જઈ રહ્યા હતા. ત્યારે આગળ વોકળો ન દેખાતા ખુલ્લા વોકળામાં ખાબક્યા હતા. વાહન ચાલક દાદા તો માંડ બચીને બહાર નીકળી ગયા, પરંતુ તેમનું વાહન ન નીકળતા 2-3 લોકોએ દોરડાથી ખેંચીને બહાર કાઢ્યા. તો આણંદ જિલ્લાના તાલુકાના ભાલેજ ઓવરબ્રિજ પાસે ખાડાનો ભોગ બની એક ટ્રક. ભાલેજ ઓવરબ્રિજનું હાલ કામ ચાલી રહ્યું છે અને સર્વિસ રોડ પર વરસાદી પાણીમાં મોટા ખાડા જોવા મળ્યા નહીં અને બેદરકારીના કારણે સર્વિસ રોડ પર મોટી ટેન્કર પલટી ગઈ. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ ખાડાને કારણે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. અમદાવાદ બન્યું ખાડાવાદ. 30 દિવસમાં 5000 ખાડા પડ્યા. ચોમાસું જમતા જ અમદાવાદના એક રસ્તા પર ખાડાનું રાજ છવાયું છે. એક પણ એવો રોડ નથી જ્યાં ખાડાનું સામ્રાજ્ય ન હોય. મહાનગરપાલિકાના પાપે અમદાવાદ ખાડાવાદ બની ગયું છે. માત્ર 30 દિવસમાં અમદાવાદ શહેરના રોડ પર 5000થી વધુ ખાડા પડી ગયા છે. સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં 990 ખાડા પડ્યા છે, જ્યારે અન્ય ઝોનમાં 700થી વધુ ખાડા પડ્યા છે. આ ખાડાઓ હવે લોકોના હાડકાં ખોખલા કરી રહ્યા છે. લોકોની કમર તૂટી રહી છે. ગોતા વિસ્તારમાં એક યુવાન ખાડામાં પડી જતા તેને મણકાની સમસ્યા થઈ ગઈ છે, તો એક યુવાનનો પગ ભાંગી ગયો. નો રોડ નો ટોલના નાદથી રાજકોટના રોડ ગુંજી ઉઠ્યા. નો રોડ નો ટોલ સહિતના નાદથી રાજકોટના રોડ ગુંજી ઉઠ્યા. ખાડાના પોસ્ટર અને નીતિન ગડકરીના ફોટા સાથે રાજકોટના કોંગ્રેસના નેતાઓએ હલ્લાબોલ કર્યો. ભારત પરિમાલા યોજના અંતર્ગત રાજકોટ જેતપુર નેશનલ હાઈવે 27ને 6 લેનમાં કન્વર્ટ કરવાની કામગીરી ચાલી રહી છે. 1.5 વર્ષ જેટલો સમય થવા છતાં કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી, જેને લઈ રાજકોટથી જૂનાગઢ અને પોરબંદર જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટ શહેર કોંગ્રેસ તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા પણ રાજકોટ કલેક્ટર કચેરી ખાતે ઘેરાવ કરવામાં આવ્યો. ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, લાલજી દેસાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. રોડ નહીં તો ટોલ નહીંના નારો પણ લગાવવામાં આવ્યો. સાથે જ કોંગ્રેસના આગેવાનોએ પાટા બાંધી પ્રતિકાત્મક વિરોધ કરી રેલી કાઢી. કેન્દ્રીય વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીના પોસ્ટર બતાવવામાં આવ્યા, જેમાં ગડકરીના સ્થાને ગડ્ડા કરી લખવામાં આવ્યું. તમામ લોકોની એક જ માંગ છે કે પહેલા આ રોડ આપો અને પછી ટોલ માંગો. પાલીતાણાથી જેસરના રોડનું કામ અટકતા સ્થાનિકોએ અધિકારીઓનો ઉધડો લીધો. પાલીતાણાથી જેસર જવાનો રોડ મંજૂર થઈ ગયો છે. રોડના કામનું ખાતમુહૂર્ત પણ થઈ ગયું છે, પરંતુ કોઈ કારણોસર હજુ સુધી રોડ બનાવવાનું કામ શરૂ થયું નથી, જેથી સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે. 6 ગામના સરપંચ આગેવાનો પાંડેરિયા ગામે એકઠા થયા હતા. કામ અટકી જતા માર્ગ મકાન વિભાગના અધિકારી DL મેરને ઉગ્ર રજૂઆત કરી વહેલી તકે કામ શરૂ કરવા માંગ કરી. આ દરમિયાન રોષે ભરાયેલા લોકોએ અધિકારીઓનો પણ ઉધડો લીધો હતો. નર્મદાના ખખડધજ રોડ મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ અધિકારીઓને ખખડાવ્યા. નર્મદા જિલ્લાના રોડની હાલત પણ ચિત્રે હાલ થઈ ગઈ છે. નર્મદાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવાના રોડ પર ઠેર ઠેર ખાડા પડી રહ્યા છે. હાલ પ્રવાસીઓની સંખ્યા પણ વધી ગઈ છે, ત્યારે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે, જેને લઈને સાંસદ મનસુખ વસાવાએ અધિકારીઓને ખખડાવ્યા. જિલ્લાની દિશા સમિતિની બેઠકમાં હાઈવે ઓથોરિટીના અધિકારીઓ હાજર ન રહેતા સાંસદ મનસુખ વસાવા ગુસ્સે થયા. સાંસદે ખુદ સ્વીકાર્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવાના રસ્તાના હાલ ખરાબ છે. ઓવરલોડ વાહનોના કારણે રસ્તાના હાલ બેહાલ થયા છે. ખરાબ રોડ મુદ્દે બેઠકમાં હાઈવે ઓથોરિટીના અધિકારીઓની ગેરહાજરીને લઈને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી રજૂઆત કરાશે. મોરબીથી સમાચાર. ખરાબ રસ્તાને લઈને લોકો વિફર્યા. 10 સોસાયટીઓના લોકોએ ચક્કાજામ કર્યો. શનાળા રોડ પર લોકોએ ચક્કાજામ કર્યો. હજારો વાહનોની અવરજવર ધરાવતો રોડ ચક્કાજામ કરવામાં આવ્યો. સ્થાનિકોએ પૂઠાનો રોલ પાથરી રોડ બનાવી વિરોધ નોંધાવ્યો. રસ્તા સહિતની ગ્રાન્ટ ફાળવણી મુદ્દે અજાબ તાલુકા પંચાયતમાં સભ્યનું રાજીનામું. હલ્લાબોલ, આક્રોશ, રકઝક, ઝઘડાના દ્રશ્યો કિશોદના છે. અજાબમાં તાલુકા પંચાયતના ભાજપના સભ્યો ઝઘડી પડ્યા. વાત એમ હતી કે ખરાબ રોડ અને અન્ય વિકાસના કામ મુદ્દે ગ્રાન્ટ ફાળવવામાં ન આવતા હોવાના આક્ષેપ સાથે તાલુકા પંચાયતના મહિલા સભ્ય હર્ષાબેન અઘેરા અને તેમના પતિ
નિલેશ અઘેરા પહોંચ્યા હતા। બધા જ સભ્યોની હાજરીમાં બંને હોબાળો મચાવ્યો, જેથી ઓફિસમાં ગરમા ગરમીના દ્રશ્યો સર્જાયા। નિલેશ અઘેરાએ ભાજપના આગેવાનોને ઉધરો લીધો। જો ગ્રાન્ટ ન ફાળવી હોય અને કામ ન કરવા હોય એમ કહી હર્ષાબેન સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું, તો તેમના પતિ નિલેશે પણ ભાજપ સાથે છેડો ફાડવાની ચીમકી ઉચ્ચારી છે। મારા ગામનો વિકાસ નહીં થાય તો મારા ગામના લોકોને સાથે રાખી અને મોટું આંદોલન કરી, મુખ્યમંત્રીને રજૂઆત કરી, રાઘવજી પટેલને રજૂઆત કરી અને જિલ્લા પ્રમુખને રજૂઆત કરી, બધાને રજૂઆત કરી અને હું રજૂઆત આ છતાંય ન આવ્યું તો અમારા ગામમાં એવો પણ બેનર લાગશે કે અજાબમાં ભાજપના આગેવાનો નેતા અને શબ્દો બનાય। પારડીમાં રસ્તાની વચ્ચે જ આંખલાઓ વિફર્યા, 3-4 રાહદારીઓ માંડ બચ્યા। વલસાડ જિલ્લામાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત છે। આ વખતે પારડીમાં આંખલાઓએ ઉપાડો લીધો। પારડીના કલસર ગામ નજીક જાહેર રસ્તા પર 2 આંખલા સામસામે આવી ગયા અને બંને જાની દુશ્મન હોય તેમ એકબીજા સાથે બાખડી પડ્યા। લાંબા સમય સુધી ચાલેલા આંખલા યુદ્ધને કારણે લોકોના જીવ તાળવે ચોંટ્યા। લડતા બંને આંખલાઓ બાજુના રહેણાંક વિસ્તાર અને જાહેર રોડ પર યુદ્ધે ચડ્યા હોવાથી આસપાસના રાહદારીઓ અને વાહન ચાલકોના જીવ અદ્ધર થઈ ગયા। અવર જવર કરતા વાહન ચાલકો અટવાઈ ગયા તો લડતા આંખલાઓ રહેણાંકમાં ઘૂસી જતા રાહદારી અને સ્થાનિક લોકો પાછળ પણ દોડતા લોકો ઘરમાં પુરાવાને વારો આવ્યો। કેટલાક લોકો તો માંડ બચ્યા તો અમુક બાઇક ચાલકોએ આંખલાઓને લડતા જોઈ યુટર્ન મારી લીધો। ભાવનગરના ગુંદાળામાં લોકોના ઘરમાં ઘૂસી ગયો દીપડો। ભાવનગર જિલ્લામાં દીપડાની દહેશત વધી છે। સિહોર તાલુકાના ટાણા પાસે આવેલા ગુંદાળા ગામમાં રાતના સમયે શિકારના શોધમાં દીપડો ઘૂસ્યો હતો। દીપડો રોડ પર આંટા મારતા એક ઘરમાં ઘૂસી ગયો। 5-6 ફૂટની દિવાલ કૂદીને એક ઘરમાં ઘૂસી ગયો। ગામની અન્ય બજારમાં પણ દીપડો આંટા મારતા દેખાયો હતો। ગામમાં દીપડો આવી ચડતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો। વન વિભાગને જાણ કરવામાં આવી હતી। આ બાજુ ધોરાજીના પાચણવાવ ખાતે પણ 4 પગનો આતંક જોવા મળ્યો। પાચણવાવ ઓસમ પર્વત પાસે દીપડો દેખાયો। ચેકડેમ તરફ જવાની બાજુની દિવાલ ઉપર દીપડો આંટા ફેરા મારતો જોવા મળ્યો। હાલ અહીં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે ત્યારે દીપડો આવી ચડતા દહેશત ફેલાય છે। ખેડૂતોમાં પણ ફફડાટ ફેલાયો છે। સુરતના ઉમરપાડામાં થઈ ખાતર માટે પડાપડી। હાલ ખેડૂતોને ખાતરની તાતી જરૂરિયાત છે, ત્યારે જ સુરતના ઉમરપાડામાં ખાતરની તંગી સર્જાય છે। ખેડૂતોને જેટલું જોઈએ એટલું ખાતર મળતું નથી, જેને લઈ ઉમરપાડામાં ખાતર માટે પડાપડી થઈ રહી છે। ખાતર ડેપો પર મર્યાદિત ખાતરનો જથ્થો આવતો હોવાથી ખેડૂતોને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાનો વારો આવે છે। ધરતીપુત્રો કામધંધા મૂકી ખાતર ખરીદવા પહોંચે છે। વહેલી સવારે 5 વાગ્યાથી જ લાઇન લાગી જાય છે। જ્યાં સુધીમાં વારો આવે ત્યાં સુધીમાં તો જરૂર મુજબ ખાતર મળતું નથી। હાલ મંડળીઓ 10 બેગની જરૂરિયાત સામે 2 બેગ આપી રહી છે, એટલે ધર્મનો ધક્કો થાય છે। સાબરકાંઠામાં મગફળીના પાકમાં જીવાત આવતા ખેડૂતો માથે ઓઢીને રડ્યા। કાતરા નામની જીવાત પડી છે, તે પાન સાફ થઈ જાય છે। વરસાદ એક ધારો મહિનાથી ચાલુ રહેવાથી કાળી ફૂગનો પ્રોબ્લેમ બહુ આવ્યો। સાબરકાંઠાના ખેડૂતોને એક નહીં 2 ઝટકા લાગ્યા છે। પહેલા તો અવિરત વરસાદ પડ્યો, હવે મગફળીના પાકમાં ઈયળે એટેક કરતા ખેડૂતોની હાલત એક સાંધે ત્યાં તીર તૂટે જેવી થઈ ગઈ। સારું ઉત્પાદન થશે તેવી આશાએ આ પંથકના ખેડૂતોએ મગફળીનું બમ્પર વાવેતર કર્યું હતું। પાક લીલોછમ લહેરાવા પણ લાગ્યો છે, પરંતુ ખેડૂતો પર કુદરતનો કહેર એવો વરસ્યો છે કે આ મગફળીમાં કાતરા ફરી વળ્યા છે। લાલ કલરની જીવાત મગફળીના પાક પર ફરી વળી છે। અન્ય પાકમાં પણ જીવાત આવી છે। અનેક દવાઓનો છંટકાવ કરવા છતાં આ કાતરા મરતા નથી અને પાન ખાઈ જાય છે, જેથી ખેતરમાં માત્ર ડાખરા જ જોવા મળે છે। પાન ખવાઈ જવાથી છોડનો વિકાસ અટકી જાય છે અને તેનાથી તમામ પાક નષ્ટ થઈ શકે છે। ખેડૂતોની મહેનત ધોવાઈ જવાનો ડર છે, એટલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે। મોરબી મહાનગરપાલિકાના પાપે અનેક સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ। મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનતાની સાથે લોકોના સપના ઉપર પણ પાણી ફરી વળ્યું છે। મોરબીના શહેરીજનોને એમ હતું કે મોરબી નગરપાલિકા મહાનગરપાલિકા બનતાની સાથે જ તમામ સુવિધાઓ જે પાયાની સુવિધાઓ કહેવાય છે, રોડ રસ્તા, લાઇટ, પાણી, ગટર, તમામ સુવિધાઓ તેમને મળવા લાગશે, પરંતુ એ સપનું જ માત્ર રહ્યું। મોરબીની ચિત્રકૂટ સોસાયટીમાં પાણી અને ગટરની સમસ્યા મામલે અનેક વખત તંત્રને નેતાઓને રજૂઆત કરાઈ, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। અંતે સ્થાનિકોએ મોરબીમાં પણ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। ગોધરાના આંગડિયા ગામમાં રોડના અભાવે વિદ્યાર્થીઓ નદીમાંથી સ્કૂલે જવા મજબૂર। મારા છોકરાને કેડ પાણી ઉતરીને નિશાળે મૂકવા જઈએ છે અને મારા છોકરા તણાઈ જાય તે જવાબદારી કોણ રાખે? દરરોજ નદી પાર કરીને આ રીતે સ્કૂલે જવા મજબૂર છે ગોધરાના આંગડિયા ગામના વિદ્યાર્થીઓ। ગામના સંઘોડિયા ફળિયામાં રહેતા વિદ્યાર્થીઓ જોખમી રીતે મહેશ્વરી નદીના વહેતા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। આ ગામના ફળિયામાં નજીકમાં એકમાત્ર આંગડિયા વર્ગ જે છે તે પ્રાથમિક શાળા આવેલી છે, જેથી 30 ઉપરાંત વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 5 સુધી અભ્યાસ માટે આ શાળામાં જ આવી રહ્યા છે।
પણ આ શાળાએ પહોંચવા માટે વચ્ચે રોડ કે પુલ નહીં હોવાથી નદી પાર કરી દરરોજ જીવને જોખમમાં મૂકી બાળકો ભણવા પહોંચે છે। જ્યારે ધોધમાર વરસાદ પડે ત્યારે કેડસમાં પાણી નદીમાં વહેતા હોવાથી બાળકોને ભણવા મોકલી શકાતા નથી, જેથી વાલીઓ તેમના બાળકોને લઈ સતત ચિંતામાં રહે છે। વર્ષોની આ સમસ્યા દૂર કરવા અનેકવાર તંત્ર અને પદાધિકારીઓને રજૂઆત કરી છે, પરંતુ કોઝવે કે પુલ બનાવવામાં આવતો નથી, જેથી બાળકોનું ભણવું બગડે છે। પડતર પ્રશ્નને લઈને સુરેન્દ્રનગરના અનાજ વિતરકોનો વિરોધ। અમારી માંગ ઈ છે કમિશન સમયસર આપે, ગોડાઉન નો બધી જોનસી કમ્પ્લીટ આપે અને સોફ્ટવેર કમ્પ્લીટ ચાલે। નો કમિશન નો સેલ, નહીં વર્તન નહીં વિતરણ। માંગ પૂરી નહીં થાય તો અમે ચલણ નહીં ભરીએ અને વિતરણ નહીં કરીએ। પડતર પ્રશ્નનો નિકાલ નહીં આવે તો અનાજનું વિતરણ બંધ કરીશું, આ ચીમકી ઉચ્ચારી છે સુરેન્દ્રનગર જિલ્લામાં સસ્તા અનાજ દુકાનદારોએ। આ સસ્તા અનાજના દુકાનદારોને છેલ્લા 4 મહિનાથી કમિશનની રકમની ચૂકવણી કરવામાં નથી આવી, જેથી દુકાનદારોની હાલત કફોડી બની છે, જેને લઈને આજે સુરેન્દ્રનગરમાં વિશાળ રેલી યોજી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર અપાયું। સાથે જ જો આ પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો વિતરણ વ્યવસ્થા ઠપ કરવાની ચીમકી પણ ઉચ્ચારી। સામાન્ય રીતે લોકો પોતાની કિંમતી ચીજવસ્તુઓ કે તિજોરીને સુરક્ષિત રાખવા માટે તાળા લગાવતા હોય છે, પરંતુ સુરતમાં એક અનોખો અને રસપ્રદ કિસ્સો જોવા મળ્યો છે। અહીંના લોકોએ હવે પોતાના વીજ મીટર પર તાળા મારવાનું શરૂ કર્યું છે। આ પાછળનું કારણ છે કે DGVCL દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની ઝુંબેશ અને તેનાથી ભડકેલો જનતાનો વિરોધ। પાંડેસરા વિસ્તારમાં ખાસ કરીને કૈલાશ ચોકડી નજીક આવેલા ગીતાનગર 3માં મીટર બચાવો અભિયાનની શરૂઆત થઈ છે। સ્થાનિકોને ડર છે કે સ્માર્ટ મીટર લગાવવાથી વીજળીના બિલમાં અસહ્ય વધારો થશે, જે મોંઘવારીના આ સમયમાં તેમને પોસાય તેમ નથી। આ ડરને કારણે લોકોએ રાત્રિ દરમિયાન પણ તેમના જૂના મીટરને બચાવવા માટે લોખંડની જાળી લગાવી તેના પર તાળા મારવાનું શરૂ કર્યું છે, જેથી DGVCL તેમને બદલી ન શકે। પોરબંદર જિલ્લાના બરડા પંથકના 6 જેટલા ગામોના ખેડૂતોએ PGVCL કચેરીએ વિરોધ નોંધાવ્યો। સબ ડિવિઝનમાં ફેરફાર બાબતે 6 ગામના ખેડૂતોનો વિરોધ છે। વિરોધ નોંધાવ્યો પાલખડા, વિસાવડા, હાથિયાણી, ટુકડા, ભાવપરા અને મિયાણી ગામના કોસ્ટલ સબ ડિવિઝનમાં જ રાખવા લોકોની માંગ છે। બગવદર સબ ડિવિઝનમાં સમાવેશ કરી દેવાતા ગ્રામજનોએ વિરોધ કર્યો છે। છોટાઉદેપુર જિલ્લામાં નળ સે જળ યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપ ભાજપના જ ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ કર્યા આક્ષેપ। સરપંચ સંમેલનમાં નળ સે જળ યોજના અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી ફેલ થઈ ગઈ હોવાનો ઉલ્લેખ કર્યો। તેમણે કહ્યું કે અધિકારીઓ ફરી આપણને લૂંટી ન જાય તે માટે બધાએ દરકાર રાખવી પડશે। મારે પણ સ્વીકારવું પડે, સ્ટેજને પણ સ્વીકારવું પડે। આપણે બધાએ એમાં ધ્યાન ન આપવાના કારણે બહારથી આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી આવેલા કોન્ટ્રાક્ટરો પાસેથી માન્ય સરપંચીઓએ અન્ય પદાધિકારીઓએ પૈસા લઈ લીધા, પરંતુ મુખ્ય સંપત્તિ મોટર દ્વારા ટાંકીમાંથી જે ગામમાં લઈ જવાનું એ પાઇપલાઇનો આપણે વ્યવસ્થિત દેખરેખ રાખવાના ન કારણે આપણે બધા નિષ્ફળ ગયા છે। દાહોદથી મનરેગા કૌભાંડ તપાસ ટીમ આવતા ફફડાટ ફેલાઈ ગયો હોવાના સમાચાર મળી રહ્યા છે। ગાંધીનગરથી ટીમો આવતા કામગીરી શરૂ કરાઈ છે। કૌભાંડ છુપાવવા રસ્તાનું કામ શરૂ કરાયું। કૌભાંડી ટોળકી યુદ્ધના ધોરણે કામે લાગી। દેવગઢ બારિયાના મોટી ખજૂરી ગામના કામ શરૂ કરાયું। કામ શરૂ કરાતા ગ્રામજનો પણ રોષે ભરાયા। પ્રજાની સમસ્યા હલ કરવાની બદલે ઝઘડિયા વીજ કચેરીમાં વીજ કર્મચારીઓ દારૂ પી ટલ્લી થયા। ઝઘડિયાની વીજ કચેરીમાં ચાલતી દારૂની મહેફિલનો પર્દાફાશ થયો। ભારે વરસાદને કારણે ઝઘડિયામાં અનેક જગ્યાએ વીજળી ગુલ થઈ જાય છે, જેને લઈને લોકો ઝઘડિયા વીજ કચેરીએ ફોન કરે છે। લોકો 38થી વધુ ફોન કરીને થાકી ગયા, પણ કોઈ ફોન ઉપાડતું જ નથી, જેથી જાગૃત લોકોએ ભરૂચના ઝઘડિયામાં આવેલી વીજ કચેરીએ જનતા રેડ કરી તો કચેરીના અંદરના દ્રશ્યો જોઈ લોકો ચોંકી ગયા, કેમ કે જનતાનું કામ કરવાની બદલે વીજ કર્મચારીઓ દારૂના જામ છલકાવી દારૂની મહેફિલ માણી રહ્યા હતા। જુનિયર ક્લાર્ક સુભાષ ડામોર અને મીટર રીડર પ્રવીણ કટારા દારૂની મહેફિલ માણતા ઝડપાયા। એટલો દારૂ પી લીધો હતો કે ટલ્લી થઈ ગયા હતા। આ લોકો બોલી પણ શકતા ન હતા। જનતાએ રેડ કરતા નાસભાગ મચી ગઈ। કર્મચારીઓથી કેમેરાથી બચતા ભાગતા દેખાયા। વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી છે। ઉદયપુરમાં ગુજરાત પોલીસ અને આરોપી વચ્ચે ફિલ્મી સ્ટાઇલમાં ઝપાઝપી। ઉદયપુરની સાંકડી ગલીમાં મોસ્ટ વોન્ટેડ આરોપીને પકડવા ગુજરાત પોલીસ પહોંચી અને પછી થઈ ઝપાઝપી। ઉદયપુર શહેરના સુખેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ફિલ્મી સસ્પેન્સ જેવો માહોલ સર્જાયો, જ્યારે એક વોન્ટેડ આરોપીને પકડવા આવેલી ગુજરાત પોલીસની કાર્યવાહી રોમાંચક દ્રશ્યમાં ફેરવાઈ ગઈ।
પાલનપુર પોલીસ ફરાર આરોપી સુરેશ રાજપુરોહિત ઉદયપુરની શોભાપુરા પાસેની ક્લબમાં હોવાની બાતમી મળી, જેને પકડવા માટે પોલીસે ઉદયપુર પહોંચી. આ વાતની જાણ આરોપીને થતાં તે ભાગવા લાગ્યો, ત્યારે આરોપીને રોકવાના પ્રયાસમાં પોલીસકર્મી બોનેટ પર કૂદી પડ્યા, પરંતુ આરોપીએ કાર રોકી નહીં. લગભગ અડધો કિલોમીટર સુધી બોનેટ પર લટકતો રહ્યો અને તે દરમિયાન તેણે સ્વ બચાવમાં પણ ગોળીબાર કર્યો. આમ છતાં આરોપી કાર લઈને ભાગી ગયો. સુરતમાં જ્વેલર્સને લૂંટી હત્યા કરવામાં આવી. એક લૂંટારૂ પકડાતા લોકોએ મારીને હાથમોવો કરી નાખ્યો. સુરતના સચિન વિસ્તારમાં આવેલી શ્રીનાથજી જ્વેલર્સમાં લૂંટ વિથ મર્ડરની ઘટના બનતા ચકચાર મચી છે. મોડી રાતના 4 લૂંટારૂ રિવોલ્વર જેવા હથિયાર સાથે દુકાનમાં ઘૂસી આવ્યા. શોરૂમમાં હાજર આશીષભાઈ રાજપરા નામના વ્યક્તિએ આ લૂંટનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો. પ્રતિકાર કરતા જ લૂંટારૂઓમાંથી એક આરોપી આશીષભાઈ પર 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું. આ ગોળીઓ આશીષભાઈને છાતીના ભાગે વાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા. સારવાર દરમિયાન મોતને ભેટ્યા. બાદમાં સનસનીખેજ લૂંટ કરી 2 બેગમાં જ્વેલરી ભરીને 4 લૂંટારૂ ભાગી ગયા. આ સમગ્ર ઘટનાક્રમ નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયો. સીસીટીવી ફૂટેજમાં સૌપ્રથમ એક આરોપી દિવાલ કૂદીને ભાગતો નજરે પડે છે અને તેની પાછળ અન્ય 3 આરોપીઓ પણ ભાગતા દેખાયા છે. આરોપીઓને પકડવા માટે કેટલાક લોકો તેમની પાછળ દોડે છે. લોકોએ એકને ઝડપી પાડ્યો. બાદમાં રોષે ભરાયેલા લોકોએ લૂંટારૂ પર તૂટી પડ્યા હતા. લાકડીઓથી માર મારી લૂંટારૂને અધમોવો કરી નાખ્યો હતો. બીજી તરફ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને નાસી છૂટેલા 3 લૂંટારૂની શોધખોળ હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં ચોરોએ તો હદ કરી. સોનું રોકડ નહીં, લાખો રૂપિયાની કિંમતના 11 વિદેશી પોપટ ચોરી ગયા. સામાન્ય રીતે લાખો રૂપિયા, દાગીના, વાહન કે પછી અન્ય કોઈ વસ્તુની ચોરી કરતા હોય છે, પણ અમદાવાદ શહેરમાં ચોરીની એક વિચિત્ર ઘટના બની. સોના ચાંદી કે રોકડ નહીં પરંતુ વિદેશી પોપટની ચોરી કરી ગયા છે. શહેરના જુહાપુરા વિસ્તારમાં આવેલી એક દુકાનના તાળા તોડી લાખો રૂપિયાના વિદેશી પોપટની ચોરી કરતા ચકચાર મચી. એક આરોપી સીસીટીવી કેમેરામાં કેદ થયો. આરોપી ગાડી લઈને પોપટની ચોરી કરવા આવ્યા હતા. શટર તોડી લાખો રૂપિયાની કિંમતના 11 પોપટની ચોરી કરી નાસી ગયા, જેમાં ઓસ્ટ્રેલિયન પેરોટ, મકાઉ પેરોટ, આફ્રિકન ગ્રે પેરોટ, એટલેટસ પેરોટ, બ્લુ એન્ડ ગોલ્ડ મકાઉ પેરોટ અને મોલુટુન કાકાટીલ પેરોટ પણ લઈ ગયા છે, જેની કિંમત 1.5 લાખથી લઈ 3.25 લાખ રૂપિયા સુધીની છે. 22 લોકોને કરોડપતિ થવાની લાલચમાં ઠન ગોપાલ થવું પડ્યું. લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખ્યા ના મરે. આ કહેવત સાચી પડી રાજકોટમાં. ઝડપથી કરોડપતિ થવાની લાલચમાં રાજકોટના કેટલાક લોકોને ઠન ગોપાલ થવાનો વારો આવ્યો. આ લોકો એક પોન્ઝી સ્કીમની માયાજાળમાં ફસાયા. રિસેટ વેલ કંપની નામની કંપનીએ 22 લોકો સાથે અંદાજે 1.25 કરોડની છેતરપિંડી આચરી છે. સંજય માંગરોલિયા નામના શખ્સે માસિક 4 થી 5% વળતરની લાલચ આપી લોકો પાસેથી કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. ગુજરાતી ફિલ્મ તેમજ ઓઇલ કંપનીમાં રોકાણ કરવાથી પ્રતિમાસ રોકાણના 4 થી 5% વળતર મળશે તે પ્રકારની લાલચ આપી રોકાણકારોને આપવામાં આવી હતી. થોડાક સમય માટે પ્રતિમાસ 4 થી 5% જેટલું વળતર સમયસર આપીને રોકાણકારોનો વિશ્વાસ જીત્યો, પરંતુ બાદમાં માસિક વળતર આપવાનું બંધ કરતા રોકાણકારોના નાણાં અટવાયા. સમગ્ર મામલે મેટોડા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. જોકે હજુ સુધી પોલીસ દ્વારા સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરવામાં ન આવતા રોકાણકારો દ્વારા રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે પણ અરજી કરવામાં આવી છે. 20 બાળકો સાથે અભદ્ર કૃત્ય કરનાર હવસખોરો જેલ હવાલે. જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં આવેલા માં અમર કૌશિક સંકુલમાં શિક્ષણ જગતને લજાવતી ગંભીર ઘટના બન્યા બાદ પોલીસ એક્શનમાં આવી છે. સંસ્થામાં અભ્યાસ કરતા 20 બાળકો સાથે અભદ્ર કૃત્ય કરનાર હવસખોરોને પોલીસે ઉપાડી લીધા છે. સંસ્થા દ્વારા ફરિયાદી બની શાળાના આચાર્ય કેવલ લાખોત્રાણા અને ગૃહપતિ હિરેન જોશી સામે ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે પોલીસે આચાર્ય અને ગૃહપતિની ધરપકડ કરી છે. આચાર્ય અને ગૃહપતિ દ્વારા 20 થી વધુ બાળકો પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હોવાના આક્ષેપ છે. એક સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં બાળકો સાથે અડપલા કરતા નજરે પડી રહ્યા છે. માજી સૈનિકોએ ગાંધીનગરમાં સચિવાલય ગજવ્યું. ગાંધીનગરમાં સચિવાલય ખાતે માજી સૈનિકો પોતાની પડતર માંગણીઓને લઈને રજૂઆત કરવા પહોંચ્યા. વિવિધ વિભાગોમાં અનામતનું પાલન થતું નથી, તેથી માજી સૈનિકોની અનામત મામલે રજૂઆત કરવા પહોંચ્યા. તેમજ અનામત અમલ માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળી રજૂઆત કરવામાં આવી. રાજ્યમાં યુવા નિવૃત્ત 25,000 જેટલા સૈનિકો છે, તમામને અનામતનો લાભ મળે તેવી રજૂઆત કરાઈ છે. સુરત રાજકોટમાં રોગચાળો ફાટી નીકળ્યો. સુરતમાં પૂર આવ્યા બાદ પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. ઝાડા ઉલટી તેમજ તાવના કેસો વધી રહ્યા છે. છેલ્લા 12 દિવસમાં ઝાડા ઉલટી અને તાવથી 10 લોકોના મોત થઈ ચૂક્યા છે. દરરોજ કેસમાં 10 થી 12% વધારો થાય છે. હાલ મેલેરિયા, ડેન્ગ્યુ, ઝાડા ઉલટી, શરદી, ખાંસી, તાવ જેવા રોગોથી પીડાતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. સુરત જેવી જ હાલત રાજકોટની છે. રાજકોટમાં પણ વરસાદથી ઘરે ઘરે માંદગીના ખાટલા છે. રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત આરોગ્ય કેન્દ્રમાં માત્ર એક જ સપ્તાહમાં સામાન્ય તાવ, શરદી, ઉધરસ સહિતના 1862 કેસ નોંધાયા છે.
છે, જેમાં શરદી ઉધરસના 699, સામાન્ય તાવના 938 અને ઝાડા ઉલટીના 291 કેસ, જ્યારે ચિકનગુનિયાનો 1 કેસ છે, ટાઇફોઇડના 2 અને કમળાના 4 કેસ નોંધાયા છે.